જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ બધાને વિનંતી કરું છું કે જે મિત્રો નવા આવ્યા હોય એ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મારા નવા નવા વિડીયો આપ સુધી સૌથી પહેલા પહોંચી જાય, આપને નોટિફિકેશન મળી જાય. અને આ ચેનલમાં હું એવા વિડીયો રજૂ કરું છું કે જેમાંથી કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ જાતની પ્રેરણા મળતી હોય, વડીલોને, યુવાનોને, માતા બહેનોને, દરેક વ્યક્તિઓને આમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા મળી રહી ને એવા જ વિડીયો હું મારી આ ચેનલ પ્રેરણાનો પાવરમાં રજૂ કરું છું. એટલે જ નામ રાખ્યું છે પ્રેરણાનો પાવર. અને પ્રેરણાનો પાવર ક્યાં જઈને પહોંચે ને એનું કાંઈ નક્કી જ ન હોય. જેટલું લૂંટાય એટલું લૂંટી લે. અને ફરી કહી દઉં કે આજના આ વિડીયોનું નામ છે સમય. સમય એટલે કોણ? સમય શું ચીજ છે? સમય આપણને કેટલો અને કેવી રીતે ઉપયોગી છે એ બધી વાતો આજે આ વિડીયોમાં રજૂ કરવી છે. મિત્રો, કેલ્ક્યુલેટર છે ને એ તો માત્ર આંકડાની જ ગણતરી કરી આપે છે, પણ સમય છે ને, સમય એ તો કોણ આપણું છે અને કોણ પારકું છે એ ગણતરી સમય કરી બતાવે છે. ઘણા બધા માણસો કહેતા હોય કે ભાઈ એનો સમય ખરાબ છે, તો હું એમ જ કહું છું કે સમય કોઈનો ખરાબ હોતો જ નથી. સમય તો બધાને માટે હરખો જ છે. સમયને તો રાજા હોય કે રંક હોય, માણસ હોય કે જાનવર હોય કે પ્રકૃતિની કોઈ પણ ચીજ વસ્તુ હોય, સમય બધા માટે હરખો જ છે. પણ છતાં એમ બધા કહેતા હોય છે કે એનો સમય ખરાબ છે. કે જ્યારે તમને એમ લાગે કે આપણો સમય ખરાબ છે ત્યારે કોઈ પાસે જોવડાવવા જતા નહીં. હા, તમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખજો, એ તમને જરૂર એમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે. બાકી ઓલા જોવડાવવા વાળા છે ને એ તો એમ કહી છે કે ભાઈ તમારી ઉપર તો કાંઈક મેલું કરેલું છે અને તમારા અંદરો અંદરના જ છે. હવે આ વાત જો તમારા મગજમાં બેસી ગઈ ને, ઘૂસી ગઈ ને, તો તમારું ધનોત પનોત નીકળી જાય. તમે ક્યાંય ના નહીં રહ્યો. તમને બધા ઉપર વેમ જ જાય. આને કહી છે, આને કહી છે. ઓલો નામ તો નહીં દે જોડાવાળો, ખાલી એમ કહી છે કે તમારા અંદરો અંદરના જ છે. એટલે તમને એમ થાય કે ના ના હોય તો હોય. એટલે જોવડાવાળા પાસે જવા કરતા તમારા કુળદેવ ઉપર, તમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખજો. એ કોઈ દી તમારું બુરું નહીં ઈચ્છે. ઘીના ઠામમાં ઘી પડી જાય, થોડો સમય માટે હાવ સાવધાન થઈ જાય. અને સમય છે ને એ તો એમમાં હેલો જ રહેવાનો છે. આપણે નહોતા ત્યારે સમય હતો ને આપણે નહીં હોય ત્યારે સમય તો હશે જ. સમયે ઘણા બધા પરિવર્તનો જોયા છે, પણ સમયમાં કોઈ દિવસ પરિવર્તન નથી આવ્યું. સમયે સતયુગ જોયો છે, સમયે ત્રેતાયુગ જોયો છે, સમયે દ્વાપર યુગ જોયો છે, સમયે કળિયુગ જોયો છે, અને સમયે હવે પછીનો જે યુગ આવે ને એ પણ સમય જોવાનો જ છે. સમય કોઈ દિવસ કોઈનો એક હરખો રહેતો જ નથી. દરિયા જેવા દરિયામાં જો ભરતી અને ઓટ આવતા હોય, આ પૃથ્વી ઉપર પણ જો અંધારા અને અજવાળા બે વારા પછી વારા આવતા જ હોય, તો પછી માણસની તો આપણે શું ગણતરી કરવી? સમય હાલવાનો જ છે. બધા વાતો કરતા હોય કે ભાઈ રિલાયન્સ વાળાની વાતો ન થાય, એનો સમય છે અત્યારે, એનો જમાનો છે. કેમ ભાઈ? શું રિલાયન્સ વાળા પાસે કઈ સમયની ફેક્ટરી છે? સમય બધાનો હરખો જ છે. સમય કોઈને 1 કલાક વધારે નથી આપતો. રિલાયન્સ વાળાને 25 કલાક અને નાના માણસને 23 કલાક એવું નથી. સમય બધા પાસે 24 કલાકનો પૂરેપૂરો જ હોય છે. પણ રિલાયન્સ વાળાને એનો સદુપયોગ કરતા આવડે છે એટલે એ પ્રગતિ કરે છે, અને આપણે એનો ઉપયોગ નથી કરતા એટલે થોડાક આપણે પાછળ વયા ગયા છે. સમય એમ કહે છે કે ભાઈ હું બેઠો છું, હું મારો ખજાનો પાથરીને બેઠો છું. તમારે જેટલો મારી પાસેથી જે સમય જોતો હોય લઈ જાઓ. હું બધાના માટે હરખો છું. પણ હા, તમે મારો જેવો ઉપયોગ કરશો ને એવું હું તમને સહકાર આપીશ. બાકી મારા માટે તો તમે મારા દુશ્મની નથી કે તમે મારા દોસ્ત નથી. મારા માટે બધા હરખા છે.
એટલે ફરી ફરી કહેવું પડે કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. જય માતાજી.